સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પરની હોટલોમાં પુરવઠા વિભાગનું સઘન ચેકિંગ. મધ્ય પૂર્વની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને પગલે એલપીજી સિલિન્ડરને વિતરણને સુવ્યવસ્થિત રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. અન્યથા સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગના નિર્દેશ હેઠળ ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને ખાણીપીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘરેલું ગેસ સિલિન્ડરનો વેપાર હેતુ માટે થતો દુરુપયોગ રોકવા અને ગેરકાયદેસર સંગ્રહખોરી પર અંકુશ મેળવવા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અધિકારીઓએ હોટલ સંચાલકોને કડક સૂચનાઓ આપી છે કે સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરનો વેચાણ પર નિયંત્રણ લાદવામાં આવ્યો હોવાથી નિર્ધારિત જથ્થોનો જ ઉપયોગ કરવો. જે હોટલમાં રાંધણ ગેસના વપરાશમાં અનિયમિત જણાશે અથવા ઘરેલું ગેસ સિલિન્ડરનો વેપાર ઉપયોગ થતો પકડાશે તેની સામે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ 1955 અને એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000 હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. ચોટીલા હાઈવે પરની હોટલનો પુરવઠા વિભાગનું સઘન ચેકિંગ.